અગ્નિને સ્પર્શ કરતા નથી, સાણસીથી ઉઠાવે છે. માયા અગ્નિ જેવી છે. માયાને જયારે અડવાનો પ્રસંગ આવે, માયાનો જયારે ઉપયોગ કરવાનો પ્રસંગ આવે, ત્યારે એને એકદમ સ્પર્શ ન કરો, એને વિવેકથી ઉઠાવો. જેમ અગ્નિને સાણસીથી ઉઠાવો છો, માયાને વિવેકથી ઉઠાવો. વિવેક શું હોય છે? હું ભગવાનનો અંશ છું, મારે ભગવાનના ચરણે જવું છે. તમારા લક્ષ્યને ભૂલશો નહીં. લક્ષ્યને જે ભૂલે છે એને માયા મારે છે. લક્ષ્યને જે ભૂલે છે એ 84 લાખના ચક્કરમાં રખડતો જ રહે છે. માનવ જીવનનું લક્ષ્ય પૈસો નથી, માનવ જીવનનું લક્ષ્ય ભોગ નથી, ભગવાન છે. તમારા સ્વરૂપને, લક્ષ્યને યાદ રાખીને માયાને વિવેકથી પકડો. માયાને અડશો નહીં. અગ્નિને કોઈ સ્પર્શ કરે તો અગ્નિ રડાવે છે, માયાને કોઈ સ્પર્શ કરે તો માયા પણ રડાવે છે. માયાને વિવેકથી ઉઠાવો. અજા શબ્દનો અર્થ થાય છે માયા. માયામાં જે મરી ગયો છે એને અજામિલ કહે છે. અજામિલ બ્રાહ્મણનો દીકરો છે, કુસંગથી બગડ્યો છે, ચોરી કરે છે, અનેકની હિંસા કરે છે. એક વાર એવું થયું, અજામિલ જંગલમાં શિકાર કરવા માટે ગયેલો. કેટલાક સંતો ફરતા ફરતા અજામિલના ગામમાં આવ્યા છે. 12 સંત હતા. સંત હૃદય સરળ હોય છે. સરળતાથી સંતો બધાને પૂછે છે, તમારા ગામમાં સાધુ સંતોની સેવા કરનાર કોઈ ઉદાર ગ્રહસ્થ હોય તો એનું નામ અમને આપો. અમારી એવી ઈચ્છા છે, અમે 12 જણા છીએ. આ 12 ને જે જમાડે એના ઘેર ભોજન કરવું છે. તમારા ગામમાં એવો કોણ ઉદાર ગ્રહસ્થ છે જે અમને 12 ને જમાડે, એનું નામ બતાવો. અનેક પ્રકારના લોકો હોય છે. લોકોએ વિચાર કર્યો, આ કેવા મસ્ત છે. એમને કઈ મોંઘવારી છે? બીજાનું ખાવાનું અને રખડવાનું, કે 12 જણને જે જમાડે એના ઘેર જમવું છે. આજે એમને એવું નામ બતાવીએ, એવું ઘર બતાવી કે એમને બરાબર યાદ રહે કે મહારાજ અમારા ગામમાં એક અજામિલ નામનો સંતોની સેવા કરનારો ગ્રહસ્થ છે, તમારી બહુ સેવા કરશે, સારી રીતે પૂજા કરશે, જાઓ એના ઘેર. સંત સમજી શક્યા ને. સંતને સાચું લાગ્યું કે અજામિલ નામનો કોઈ છે અને તે સંતોની બહુ સેવા કરે છે. ગામના લોકોએ કહ્યું છે, તે અજામિલના આંગણે જઈને બેઠા છે. અજામિલ ઘરમાં નથી, ઘરમાં વેશ્યા. વેશ્યાને આશ્ચર્ય થયું, મારા આંગણે કોઈ દિવસ સાધુ સંત આવે જ નહીં. આ લોકો ભૂલથી આવ્યા છે. વેશ્યા બહાર આવી છે, વંદન કરે છે. સંતો જાણતા નથી કે આ વેશ્યા છે. વેશ્યાએ વિચાર કર્યો, જીવનમાં પાપ જ મેં બહુ કર્યું છે, કોઈ દિવસ મેં પુણ્ય કર્યું નથી. ભગવાનની કેવી કૃપા છે, આજે મારા ઘેર ગંગા આવી છે. પાપીને અંદરની શાંતિ નથી હોતી, ભલે પૈસા કમાવે કે સુખ ભોગવે. મારા ઘેર આ ગંગા આવી છે, આ કોઈ મહાન પુરુષ લાગે છે, એમને હું સેવા કરું. વેશ્યા વંદન કરે છે અને વેશ્યાએ કહ્યું, મહારાજ મારી બહુ ઈચ્છા છે, તમે ભોજન કરો. સંતોએ કહ્યું, અમે ભોજન કરવા માટે જ અહીંયા આવ્યા છીએ. તમારા ગામના લોકોએ કહ્યું કે અજામિલ સંતોની બહુ સેવા કરે છે, તેનું નામ સાંભળીને અમે તમારા ઘેર આવ્યા છીએ. વેશ્યાએ વિચાર કર્યો, કોઈ એમને છેતર્યા છે. વેશ્યાએ કહ્યું છે, મહારાજ હું પવિત્ર નથી, હું રસોઈ નહીં કરું. મારી ઈચ્છા છે આપ તમારા હાથે તમે રસોઈ બનાવો, ભગવાનને ભોગ ધરો, તમે બધા ભોજન કરો.
હું દૂરથી વંદન કરીશ, હું પવિત્ર નથી, હું પાપી છું. સંત સમજી શક્યા નહીં. સંતને એવું લાગ્યું કે એને અભિમાન નથી, એ સ્વરૂપને જાણે છે. મારે તમારા હાથે બનાવો. વેશ્યાએ અનાજ આપ્યું, ભગવાનના માટે રસોઈ બનાવી, ભોગ ધર્યો, સંતોએ પ્રસાદ લીધો. સંત જેનું ખાય છે એની લાગણી થાય. સંત જેનું ખાય છે એનું કંઈક વધારે આપીને જે ઘર છોડે. જમ્યા પછી ખબર પડી આ તો વેશ્યા છે, લોકો એમને છેતર્યા છે. ભોજન કર્યા પછી ખબર પડી હવે શું થાય. આ જીવનું ભગવાન કલ્યાણ કરે. ભગવાનની એવી કઈ ઈચ્છા હશે તેથી અમને અહીંયા મોકલ્યા છે. આ જીવનું કલ્યાણ થાય. અજામિળનું કલ્યાણ કરવાની લાગણી થઈ. અજામિળ આવ્યો છે. વેશ્યાએ કહ્યું કે સાધુઓને મેં જમાડ્યા છે, તમે વંદન કરો તો તમને આશીર્વાદ આપશે. અજામિળ બોલ્યો છે હું કોઈ સાધુને બ્રાહ્મણને માનતો જ નથી. હવે તારી બહુ ઈચ્છા છે તો પગે લાગુ છું. તે વેશ્યાના કહેવાથી એ સંતોને પગે લાગી. સંતોએ આશીર્વાદ આપ્યો, ભગવાન તમારા ઉપર કૃપા કરે, તમે ભગવાનના ભક્ત બનો. સંત વિષયાનંદ આપતા નથી, સંત ભજનાનંદ આપે છે. કોઈ શ્રીમાનની તમે બહુ ચાકરી કરો તો શ્રીમાન તમને લાખ 2 લાખ રૂપિયા આપે. વિષયાનંદ સંસારનું સુખ શ્રીમાન પણ આપી શકે છે. સંત લૌકિક સુખ આપતા નથી, સંત ધન આપીને સુખી કરતા નથી, સંત બગડેલા મનને સુધારીને સુખી. સંત વાસનાનો વિનાશ કરીને સુખી કરે છે. સંતોએ આશીર્વાદ આપ્યો, તમે મહાન ભગવત ભક્ત બનો. અજામિળ હસવા લાગ્યો અને અજામિળે કહ્યું કે મહારાજ હું ભગવાનને ભક્તિને સંતોને કઈ માનતો જ નથી, હું નાસ્તિક છું. સંતોએ કહ્યું કે આજે તમે માનતા નથી, એક દિવસ એવો આવશે તમે ભગવાનને માનશો, તમે ભગવાનના ભક્ત થશો. તારા ઘરમાં ખાધું છે, તારું કલ્યાણ કરવું છે, તારા ઘરમાં ભોજન તો મળ્યું, અમને કઈ દક્ષિણા મળી નથી, થોડી દક્ષિણા તું આપીશ. અજામિળ હસવા લાગ્યો. અજામિળે કહ્યું મહારાજ પૈસા માંગો છો, તમે મને ઓળખતા નથી, હું કોણ છું, કેવો છું તમે જાણતા નથી. તમારી પાસે જે છે તે હું લૂંટી લેતો નથી, એ જ મારી દક્ષિણા. હવે ચાલતા તમે જાઓ. અહીંયા અજામિળે સંતોનું અપમાન કર્યું. તમે જાઓ, કઈ મળશે નહીં. અજામિળ અપમાન કરે છે. સંતોને જરા પણ ખોટું લાગ્યું. જેને માયાએ ફસાવ્યો છે, માયામાં ફસાયેલો જીવ શું ન કરે, શું ન બોલે, એ માયાના આધીન થયો છે. સંતોનું અપમાન કરે છે પણ સંતોને જરાય ખોટું લાગ્યું નહીં. જાઓ અહીંથી, કે અમે તારું કલ્યાણ કરીને જ અહીંથી જવાના છીએ, અમે અહીંયા રહેવાના નથી. તારું કલ્યાણ કરવું છે, તારું કલ્યાણ થાય. અજામિળનું હૃદય થોડું પીગળ્યું. મેં એમનો તિરસ્કાર કર્યો. મેં કહ્યું તમે જાઓ અહીંથી. મને કહે છે તારું કલ્યાણ કરીને જ અમે જવાના છીએ. એમને જરા પણ ખોટું લાગ્યું નહીં. સંત હૃદય કેવું હોય છે. અજામિળને સંતોના દર્શન થયા, સંત સમાગમ થયો, સંતો સાથે બોલે છે, તારું કલ્યાણ થાય. મારી એમને બહુ લાગણી છે. મેં એમનો તિરસ્કાર કર્યો. મને કહે છે તારું કલ્યાણ કરીને જ અમે અહીંથી જવાના. અજામિળને આશ્ચર્ય થયું. અજામિળે કહ્યું મહારાજ હું પૈસાની દક્ષિણા નહીં આપું, પૈસા વિના બીજું કઈ માગો, મને યોગ લાગે તો આપીશ, પૈસો તો નહીં આપું. સંતોએ કહ્યું અમે પૈસો માંગતા પણ નથી. વેશ્યા વંદન કરવા માટે આવી હતી. સંતની નજર પડી, સમજી ગયા છે 1-2 મહિના પછી બાળકને જન્મ આપશે, સગર્ભા છે. અજામિળને કહ્યું ભગવાન કૃપા કરે અને તારા ઘેર દીકરો આવે
તો તું તારા પુત્રનું નામ નારાયણ રાખ. આજ અમારી દક્ષિણા છે. આજે મને આશ્ચર્ય થયું, મહારાજ મારા પુત્રનું નામ નારાયણ રાખવાથી તમને શું મળવાનું છે? કે અમે નારાયણના સેવકો. તારા ઘેર અમે આવ્યા હતા, યાદગીરી રહેશે, તારા પુત્રનું નામ નારાયણ રાખ. આ કથા સાંભળ્યા પછી તમારા ઘેર બાબુ આવે તો તમે પણ એનું નામ નારાયણ રાખજો. આજકાલના લોકોને જૂના નામ પણ ગમતા નથી. એવું સમજે છે જૂનું બધું ખરાબ, અમે નવું શોધી કાઢ્યું છે. અશોકભાઈ, રતિભાઈ ને એવા બધા નામ શોધી કાઢ્યા છે. અશોકભાઈ ની સુરત એવી હોય છે ને જોતા પણ બીજાને શોક થાય છે. રામ, કૃષ્ણ, ગોવિંદ, વાસુદેવ એવા કઈ નામ રાખ્યા હોય. નામ ઉપરથી મા બાપના બુદ્ધિની, સ્વભાવની પરીક્ષા થાય છે. પુત્રનું નામ શું રાખ્યું છે? નામ એવું રાખો કે જે બોલવાથી ભગવાન યાદ આવે. નામ એવું રાખો જે બોલવાથી સત્કર્મની પ્રેરણા મળે. અજામળને કહ્યું તારા ઘેર દીકરો આવે તો એનું નામ તું નારાયણ રાખજે. અજામળને આનંદ થયો કે મારા દીકરો થાય તો હું નામ નારાયણ રાખીશ, કે તારું કલ્યાણ થાય. અમે હવે જઈએ. એક દિવસ એવો આવશે કે તું ભગવાનનો ભક્ત થઈ. અજામળને આશ્ચર્ય થાય છે, કેવું બોલે છે, મારું કલ્યાણ કરવા માટે આવ્યા છે. અજામળના ઘેર બાળક થયો, એનું નામ એને નારાયણ રાખ્યું. નારાયણ નારાયણ બોલે છે. પુત્રના નિમિત્તથી નારાયણ નારાયણ ભગવાનનું નામ બોલે. પુત્રમાં એની પ્રીતિ બહુ હતી. આખો દિવસ નારાયણના પાછળ પડે. નારાયણ તું ક્યાં ગયો હતો? નારાયણ અહીં આવો. નારાયણ તું જમ્યો કે નહીં? નારાયણ નારાયણ બોલવાની એને ટેવ પડી ગઈ છે. ભગવાનના નામમાં પાપનો નાશ કરવાની શક્તિ છે. નારાયણ 7-8 વર્ષનો થયો. અજામળને પકડવા માટે યમદૂતો આવ્યા છે, જે અતિ કામી છે, જેને અતિશય પાપ કર્યું છે. એ આયુષ હોવા છતાં મરે છે. મૃત્યુના 2 ભેદ બતાવ્યા છે, મહામૃત્યુ અને અપમૃત્યુ. આયુષ પૂરું થયા પછી મરે એનું નામ મહામૃત્યુ. આયુષ હોવા છતાં મરે એને અપમૃત્યુ કે છે. અજામળે બહુ પાપ કર્યું હતું અને તેથી એનું 12 વર્ષનું આયુષ હોવા છતાં એને યમદૂત પકડવા માટે આવ્યા હતા. ભયંકર યમદૂતોને જોતા એ ગભરાયો. એની પુત્રમાં પ્રીતિ હતી. એને પુત્ર નારાયણ યાદ આવ્યો. નારાયણ નારાયણ એ પુત્રને બોલાવે છે. પુત્ર પિતા પાસે ગયો નહીં, એ રમવા ગયો. 2 વાર નારાયણ નારાયણ બોલ્યો. તે વૈકુંઠ માંથી ભગવાન નારાયણના 2 પાર્ષદો આવ્યા. યમદૂતોને કહ્યું છે કે આને છોડી દો. યમદૂતોએ કહ્યું કે આ તો મહાપાપી છે. યમરાજાની આજ્ઞાથી અમે એને પકડવા માટે આવ્યા છીએ. આ બ્રાહ્મણનો દીકરો 20-21 વર્ષનો થયો ત્યાં સુધી સંધ્યા કરતો હતો, ગાયત્રી જપ કરતો હતો. એક વાર જંગલમાં દર્ભ સમિધા લેવા માટે ગયો. એક વેશ્યા શૂદ્ર સાથે રમતી હતી. તે વેશ્યાને શૂદ્રને વારંવાર જોવા લાગી. આંખ બગડ્યા પછી મન બગડે છે. આંખમાં કામ આવે છે પછી મનમાં જાય. બ્રાહ્મણનો દીકરો, સંધ્યા ગાયત્રી કરનારો, એક વેશ્યાને જોતા આંખ બગડી, મન બગડી, એનું જીવન બગડ્યું. રવિવારના દિવસે સિનેમા જોનારનું મન કેવું રહેતું હશે? રજાના દિવસે લોકો સિનેમા જોવા જાય છે. પોતાને બહુ ડાયા સમજે છે કે અમે હોટલમાં ખાઈએ છીએ, સિનેમા જોઈએ છીએ. પૈસા ખર્ચીને માનવ મનને બગાડે છે. પૈસા ખર્ચીને પાપ કરે છે. કેટલાક લોકો એવું સમજે છે કે ધાર્મિક સિનેમા આવે તો અમે જોવા જઈએ છીએ. અરે ધાર્મિક સિનેમામાં પણ કામ કરનારા ધાર્મિક ક્યાં હોય છે?
સાધારણ માનવ સિનેમામાં કામ કરે, એનું સ્વરૂપ જોવાથી મન પવિત્ર રહેશે નહીં, મન બગડશે. શૃંગારના ચિત્રો, શૃંગારના ગીત સાંભળ્યા પછી કોનું મન બગડતું નથી? વેદ ભગવાન વર્ણન કરે છે, ભદ્રં કર્ણેભિ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભિર્જત્રાઃ સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાગુંસસ્તનૂભિઃ વ્યશેમ દેવહિतं યદાયુઃ અક્ષભિર્ભદ્રં પશ્યેમ કર્ણેભિર્ભદ્રં શૃણુયામ. ખરાબ શબ્દ કોઈ દિવસ મારા કાને આવે જ નહીં. શબ્દની અસર મન ઉપર બહુ થાય છે. ખરાબ શબ્દ સાંભળવાથી મન બગડે છે. ખરાબ ચિત્ર મને દેખાય નહીં. અક્ષભી ભદ્રમ પશ્યેમ કર્ણેભી ભદ્રમ શૃણુયામ. મનને પવિત્ર રાખવું હોય તો આંખને હાચવજો. આંખ બગડ્યા પછી જ મન બગડે. જેની આંખ અતિ શુદ્ધ છે એનું મન જલ્દી બગડતું નથી. અજામિળની આંખ બગડી, અજામિળનું મન બગડ્યું. હવે અજામિળનું જીવન બગડે છે. વેશ્યાના ઘેર ગયો, માતા પિતાને મારે, ઘરનું ધન વેશ્યાને આપે. વેશ્યાને ઘરમાં રાખી છે. યમદૂતો વિષ્ણુદૂતોને અજામિળનું ચરિત્ર સંભળાવે છે. એને બહુ પાપ કર્યું છે, તેથી યમરાજાની આજ્ઞાથી અમે એને પકડવા માટે આવ્યા છીએ. અમારા ત્યાં જરા પણ અન્યાય નથી. એને સજા થશે. એના પાપનું વર્ણન કરવામાં આવશે અને ત્યાં સાક્ષી આવીને સાક્ષી આપશે. યત્ર દંડેન શુદ્ધ્યતિ. યમપુરીમાં ગયા પછી ચિત્રગુપ્ત એના પાપ સંભળાવે છે. આટલા પાપ તનથી કર્યા છે, આટલા પાપ મનથી કર્યા છે. ચિત્તની ગુપ્ત વાતો જે જાણે એને ચિત્રગુપ્ત કહે છે. મનથી કેટલું પાપ કર્યું છે, તનથી કેટલું પાપ કર્યું છે, ચિત્રગુપ્ત એનું વર્ણન કરે છે. અને ત્યાં સાક્ષી આવીને સાક્ષી આપે છે. દિવસમાં પાપ કર્યું હોય ને એની સાક્ષી સૂર્યનારાયણ આપે છે. મેં જોયું છે એને પાપ કર્યું છે. ભાગવતની કથા કોણ સાંભળે છે એને સૂર્યનારાયણ જુએ છે. અને ચંપલ ઉઠાવીને લઈ જાય એને પણ જુએ. સૂર્યનારાયણ અવડે બોલતા નથી કે ચોર કોણ છે સજ્જન કોણ છે. બધાને જુએ છે. દિવસમાં કરેલા પાપની સાક્ષી સૂર્યનારાયણ આપે છે. રાત્રે કોઈ પાપ કરે એની સાક્ષી વાયુદેવ આપે છે. માનવ એવું સમજે છે મેં દરવાજો બંધ રાખ્યો છે, અહીંયા કોણ જોનાર? અરે તારો બાપ તારા અંદર બેઠો છે. તું શું બોલે છે, શું કરે છે, ભગવાન જુએ છે. રાત્રે જે પાપ કરે એની સાક્ષી વાયુદેવ આપે છે. અમારા ત્યાં જરા પણ અન્યાય નથી. એને બહુ સજા થશે, પછી એ શુદ્ધ થશે. યમરાજાની આજ્ઞાથી અમે એને પકડવા માટે આવ્યા છીએ. વિષ્ણુદૂતોએ કહ્યું છે અજામળે પાપ કર્યું તે તમે જાણો છો. અજામળે અવળે પાપનું થોડું પ્રાયશ્ચિત્ત કર્યું. યમદૂતોએ કહ્યું એને કઈ પ્રાયશ્ચિત્ત કર્યું નથી, કે પ્રાયશ્ચિત્ત થોડું કર્યું છે. આ પ્રેમથી નારાયણ નારાયણ ભગવાનના નામમાં પાપને બાળવાની શક્તિ છે. યમદૂતોએ કહ્યું એનો દીકરો છે, એનું નામ નારાયણ. એને ભગવાનનું નામ લીધું નથી. વિષ્ણુદૂતો સમજાવે છે ભલે પુત્રના નિમિત્તથી નામ તો ભગવાનનું એના મુખમાંથી નીકળ્યું. અજાણતા કોઈનો પગ અગ્નિ ઉપર પડે તો અગ્નિ એને બાળે છે. જ્ઞાન હોય કે ન હોય, વસ્તુમાં જે શક્તિ છે તે કામ કરે. નહીં વસ્તુ શક્તિ જ્ઞાનમ અપેક્ષતે. ભગવાનના નામમાં પાપનો નાશ કરવાની શક્તિ છે. ગમે તે થાય ભગવાનનું નામ લેજો. દુઃખમાં વિપત્તિમાં માનવ હાય બહુ કરે છે. કથા સાંભળ્યા પછી હાય કરવાનું છોડી દેજો. હરી 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 બોલો, તમારું પાપ બળશે. માર્ગમાં કદાચ ઠોકર વાગે તો લોકો હાય કરે છે. ઠોકર વાગે હરી હરી બોલો.
કેટલાક લોકો એવા હોય છે, વાપરે છે ત્યારે બહુ વાપરે છે અને હિસાબ કરવા બેસે 200-500 નો હિસાબ ન મળે તો હૈયું બાળે, હિસાબ મળતો નથી. અરે હિસાબ ન મળે તો મનને સમજાવો, અન્યાયનું ધન કઈ ઘરમાં આવ્યું હશે, પ્રભુએ સડો બહાર કાઢ્યો, જય શ્રી કૃષ્ણ, બહુ સારું થઈ ગયું. હૈયું બાળવાનું નહીં. હૈયું બાળવાથી શો લાભ? કેટલીક માતાઓ એવી હોય છે, ઘરમાં થોડું નુકસાન થાય ને તો એમને બહુ દુઃખ થાય. ઘરનું કામ કરતા હતા ને દૂધને ઉભરો આવ્યો, થોડુંક દૂધ અગ્નિમાં પડે, ઉપરની બધી મલાઈ ગઈ. અરે મલાઈ ગઈ પણ તું તો ગઈ નહીં ને, મલાઈને જવા દે. મલાઈ જાય, થોડું નુકસાન થાય તો હૈયું બાળવાનું. પતિતઃ સ્ખલિતો ભગનઃ સંદષ્ટસ્તપ્ત આહતઃ હરિરીતિ અવશેનઃ પુમાન્નાર્હતિ યાતનઃ. પુત્રના નિમિત્તથી પણ નામ તો ભગવાનનું એના મુખમાંથી નીકળ્યું. આ જીવ પર કોઈ સંતની કૃપા છે, નહીં તો એના મુખમાંથી ભગવાનનું નામ નીકળે નહીં. આ જીવને કોઈ સંતના આશીર્વાદ મળ્યા. જીવનમાં એક દિવસ એને એક સાચા સંતની સેવા કરીએ. આજે તે સેવા સફળ થઈ છે. સંતોએ કહ્યું હતું એક દિવસ એવો આવશે તું ભગવાનનો ભક્ત છે. આજે અમે બધું જુએ છે. આ મને મારવા માટે આવેલા અને હું નારાયણ નારાયણ બોલ્યો ત્યાં 2 જણા મને છોડાવવા માટે આવ્યા. એને છોડો. એનું 12 વર્ષનું આયુષ્ય હજુ બાકી છે. સંભવ છે હવે સુધરશે. અજામણને છોડાવીને ગયા છે. અતિ પાપીના જીવનમાં એવો કોઈ બનાવ બની જાય તો અતિ પાપી જલ્દી સુધરે છે. અજામણનું જીવન એકદમ સુધરે છે. મહાન ભગવદ ભક્ત બને છે. એને કરેલા પાપના માટે હૃદયથી પસ્તાવો થયો. બ્રાહ્મણ થઈને મેં બહુ પાપ કર્યું. રડવા લાગ્યો. પાપના માટે પશ્ચાતાપ કરો. પાપને યાદ કરીને રડો. મેં બહુ પાપ કર્યું છે. પુણ્યને યાદ કરશો તો અભિમાન વધશે. તમારા હાથે કોઈ સારું કામ થયું હોય, પુણ્ય થયું હોય, ભૂલી જાઓ. તમારા હાથે કોઈ પાપ થયું હોય એ ભૂલશો નહીં. પાપને યાદ કરો. પાપને સાધારણ માનશો નહીં. માનવ પાપ કરે છે અને પછી મનને સમજાવે છે બીજા લોકો તો ઘણું પાપ કરે છે, એમના કરતા તો હું ડાયો છું. અરે બીજાનો વિચાર શું કરવા કરો છો? સાધારણ પાપ મનને બહુ બગાડે છે. સાધારણ પાપ ભક્તિમાં બહુ વિઘ્ન કરે છે. અજામણને દુઃખ થયું. બ્રાહ્મણ થઈને હું ચોરી કરતો હતો. મેં વેશ્યા ઘરમાં રાખી છે. મારા જેવો મહાપાપી કોઈ નથી. પણ મને એમ લાગે છે મારા ઉપર કોઈ સંતની કૃપા છે. મને સંત કહેતા હતા તારું કલ્યાણ કરીને જ અમે જવાના. મારા ઉપર એવી કૃપા છે. નહીં તો મારા જેવાના મુખમાંથી નારાયણનું નામ નીકળે. અજામણે કરેલા પાપના માટે પશ્ચાતાપ થયો છે. અજામણે ઘરનો ત્યાગ કર્યો છે. ગંગા કિનારે જીર્ણ શિવ મંદિરમાં જઈને રહ્યો છે. હવે બોલવાનું એને છોડી દીધું છે. મેં આજ સુધી બહુ બહુ પાપ કર્યું છે. બોલવાનું તો શું, કોઈના સામું જોતો પણ નથી. આખો દિવસ ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય મહામંત્રનો સતત જપ કરે છે. અતિશય ભૂખ લાગે ત્યારે મધુકરી માગવા જાય. મધુકરીમાં જે કઈ મળે એ ગંગાજીમાં બોળે છે. ખારો ખાટો તીખો સ્વાદ જળ દેવતાને આપે છે અને સ્વાદ વિનાનું અન્ન એકવાર ખાય છે. અંદર નજર રાખીને ભોજન કરો. ભોજન કરો ત્યારે બહાર નજર રાખશો નહીં. અંદર નજર રાખવાનો અર્થ એ છે પેટને જેની જરૂર છે એ પેટને આપજો. પેટને જેટલું જોઈએ એટલું પેટને આપજો. જીભ માગે તે જીભને આપવું નહીં.
ભોજન કરવું પુણ્ય છે, લૂલીના લાડ કરવા મહાન પાપ છે. અંદર નજર રાખીને ભજન કરો. જયારે ભજન કરો ત્યારે બહાર જોશો નહીં. હૃદયમાં વિરાજેલા નારાયણના દર્શન કરતા કરતા ભજન કરો. અંદર નજર રાખીને ભોજન કરો. ભોજન બહુ સરસ હોય તો ભૂખ કરતા વધારે ખવાય. ભોજન નીરસ હોય તો પેટમાં જેટલી ભૂખ હશે એટલું જ ખાશે. સ્વાદવન્નમ નતુ યાચ્યતામ વિધિવશા પ્રાપ્તેન સંતુષ્યતામ. ભૂખ અને તરસ બે રોગ છે. અન્ન અને જળ એની દવા છે. દવા કડવી હોય તો માનવ કેટલી ખાય. મીઠી દવા હોય તો કદાચ કોઈ વધારે પાકે. અન્ન ઔષધ છે, ભૂખ રોગ છે. વિવેકથી ભોજન કરવાનું છે. ભોજન કરો. ભોજનના સ્વાદમાં મન ફસાય. ભક્તિના બે શત્રુ છે, સ્વાદ અને વાદ. કોઈ દિવસ વાદ વિવાદ કરવો નહીં. કેટલાક લોકોને એવી કુટેવ હોય છે, પોતાનો જ કક્કો ખરો કરે, બીજાનું ખંડન કરે. આ આદત સારી નહીં. હાથ જોડો કે તમે કહો છો એ જ બરાબર છે, મારી ભૂલ છે. વાદ વિવાદ કરવો નહીં. વાદ કરે એનું મન અશાંત રહે છે. જે સ્વાદમાં જેનું મન ફસાયું છે એને ભક્તિનો આનંદ મળતો નથી. ભક્તિના બે શત્રુ છે, વાદ અને સ્વાદ. બે છોડો. અજામળે સ્વાદનો ત્યાગ કર્યો છે, વિવેકથી ભોજન કરે છે. આખો દિવસ ઓમ નમો નારાયણાય મહામંત્રનો જપ કરે છે. જીભથી જપ કરો. કેટલાક લોકો એવું સમજે છે કે હું મનથી જપ કરું છું. જેનું મન ગંગાજળ જેવું શુદ્ધ છે એ જ મનથી જપ કરી શકે છે. જે મનથી પાપ કરે છે, જે મનથી ખરાબ વિચાર કરે છે, એ મનથી જપ કરી શકે નહીં. 2-4 મિનિટ ભલે થાય. જીભથી જપ કરો. ઘરમાં એક જ દીવો હોય તો લોકો એ દીવાને ઉંબરામાં રાખે. ઉંબરામાં દીવો હોય તો અંદર અજવાળું આવે અને બહાર પણ પ્રકાશ આવે. શરીર એ જીવાત્માનું ઘર છે અને જીભ એ ઉમરા જેવી છે. જીભ ઉપર જે હરિનામ રૂપી દીવો રાખે છે, ધીરે ધીરે એને અંદર પ્રકાશ દેખાય. ભક્તિ જયારે બહુ વધે છે ત્યારે બહાર પણ પ્રકાશ દેખાય. પ્રકાશમાં પરમાત્માનો અનુભવ થાય છે. જીભથી જપ કરો. જીવવાન વક્તિ ભગવદ ગુણ નામધેયમ ચેતશ્ચન સ્મરતિ તચ્ચરણારવિંદમ કૃષ્ણાય નો નમતિ યચ્છિરે કદાપી તાનાનયધ્વમસતો કૃત વિષ્ણુ કૃત્યા. જેની જીભ શુદ્ધ છે એનું જીવન શુદ્ધ રહે છે. ગમે તેના હાથનું ખાવું નહીં. જીભને પવિત્ર રાખો. જઠરાગ્નિને પવિત્ર રાખો. ભૂખ તરસ સહન કરો. મારા મનને મારે પવિત્ર રાખવું છે. મારે જીભથી જપ કરવો છે. જેની જીભ અતિ શુદ્ધ છે એનું જીવન શુદ્ધ રહે છે. જેની જીભ બગડેલી છે એનું જીવન બગડે છે. જે વધારે બોલે છે એની જીભ બગડે છે. વધારે બોલવું નહીં. જે બોલવાની બહુ જરૂર હોય એટલું જ બોલ. જે બહુ સાદું ભોજન કરે છે એની જીભ શુદ્ધ રહે છે. ભગવાનને અર્પણ કર્યા વિના ખાવું નહીં. સાદું ભોજન કરે, બહુ ઓછું બોલે અને જીભથી ભગવાનના નામનો જપ કરે તો ધીરે ધીરે જીવન સુધરે. જીભથી જપ કરો. જીભને સમજાવો. તને શ્રીખંડ ખાવાની ઈચ્છા થાય તો બજારમાં જઈને તારા માટે હું શ્રીખંડ લઈ આવું છું.
તું માગે તે હું તને આપું છું, હું માગું છું તે તું મને આપતી નથી. શ્રી રામ, શ્રી કૃષ્ણ, ભગવાનના નામનો જપ કર. તું બહુ વાતો કરે છે, એ સારું નથી. તમારા જીભને સમજાવો, જીભથી જપ કરો. જીભ ન માને તો એને થોડી સજા કરો. તમારા ગામમાં કોઈ ઠેકાણે લીમડો હશે, તે લીમડાના પાના લઈ આવજો અને 12-1 વાગે બહુ ભૂખ લાગે ત્યારે પાના વાટી એનો રસ કાઢી એ કહે છે તું આ શું આપો છો કે તું બહુ વાતો કરે, તને આ સજા છે. સજા વિના માનવ સુધરે નહીં, સજા થવી જ જોઈએ. જીભ ન માને તો જીભને સજા કરો. 2-4 વાર એવી રીતે સજા કરશો, સુધરશે. અજામિળની જીભ સુધરી, અજામિળની આંખ સુધરી, અજામિળનું મન સુધર્યું. અજામિળ આજે વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જાય. અજામિળે હાથ જોડીને જગતને કહ્યું છે, મારા ભગવાન અતિ ઉદાર છે, મારા ભગવાન અતિશય દયાળુ છે. અતિ પાપીના માટે પણ પ્રભુનો દરવાજો ખુલ્લો છે. ભગવાન બધાના છે. અતિ પાપીને નિરાશ થવાની જરૂર નથી. પાપના માટે પશ્ચાતાપ કરો, ફરીથી પાપ ન થાય એની બહુ કાળજી રાખો. ભગવાન બધાના છે. કોઈ વખત અતિ દુઃખમાં માનવ એવું બોલે છે, મને કોઈનો સાથ નથી, મારું કોઈ નથી. આવું કોઈ બોલે તો ભગવાનને બહુ ખોટું લાગે. ભગવાન બધાના છે. પરમાત્મા તમારી સાથે પ્રેમ કરે છે, તમે ભગવાન સાથે પ્રેમ કરતા નથી. ભગવાન તમારી સાથે જ રહે, ભગવાન તમારા છે. અજામિળે જગતને હાથ જોડીને કહ્યું છે, હું અતિ પાપી, મારા જેવું પાપ કોઈએ કર્યું નહીં હોય. આજ ભગવાનના ધામમાં જવું, મેં પરમાત્માના નામ સાથે પ્રેમ કર્યો, મારું પાપ છૂટી ગયું, મારું બગડેલું મન શુદ્ધ થયું. આજે હું ભગવાનના ધામમાં જઉં છું. વિમાનમાં બેઠો છે, જે ભગવાનના માટે જીવે છે એને ભગવાન વિમાન મોકલે છે. એને જગતમાં માન મળે અને વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જાય. જેનું જીવન પરમાત્માના માટે છે, જેનું જીવન પરોપકાર માટે છે, અજામિળ ભગવાનના ધામમાં ગયો. અજામિળની કથા વર્ણન કરી. પછી ઉત્પત્તિની કથા આવે છે. જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે ક્રમ સમજાવ્યો છે. દક્ષ પ્રજાપતિના ત્યાં હરિયશ્વ શબદાશ્વ બાળકોનો જન્મ થયો. નારદજીએ એમને સંન્યાસ આપ્યો. દક્ષ પ્રજાપતિની અનેક કન્યાઓનું વંશ વર્ણન કર્યું. પ્રધાન દિતિ અદિતિ છે, જે કશ્યપ ઋષિની ધર્મપત્ની છે. અદિતિના ઘેર 12 બાળકો થયા છે. વિવસ્વાન, અર્યમા, પૂષા, ત્વષ્ટા, સવિતા, ભગધાતા, વિધાતા, મિત્ર, વરુણ, શક્ર અને ઉરુક્રમ. 12 બાળકો અદિતિના ત્યાં થયા છે. એક એકનો વંશ વર્ણન કર્યો. અદિતિનો પુત્ર જે ત્વષ્ટા હતો, એ ત્વષ્ટાના ઘેર વિશ્વરૂપનો જન્મ થયો. વિશ્વરૂપે દેવોને નારાયણ કવચની વિદ્યા આપી હતી. નારાયણ કવચના પ્રતાપે રાક્ષસોનો વિનાશ કરી દેવોએ સ્વર્ગનું રાજ મેળવ્યું. રાજાએ પ્રશ્ન કર્યો, નારાયણ કવચ શું છે? તે સાંભળવાની ઈચ્છા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન શ્રવણ કરો. વીર પુરુષ યુદ્ધ કરવા જાય છે ત્યારે લોખંડનું બખ્તર પહેરીને જાય છે. આ મંત્રાત્મક બખ્તર છે. નારાયણ કવચ જેને ધારણ કરવું હોય સ્નાન કરે, પવિત્ર આસનમાં બેસે, પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશામાં મુખ રાખીને બેસે. તમે કોઈ પણ સારું કામ કરો ત્યારે પૂર્વમાં, ઉત્તર દિશામાં જ મુખ રાખો. દક્ષિણ દિશા બહુ અશુદ્ધ છે, અપવિત્ર છે. દક્ષિણ દિશામાં નરકલોક છે, યમપુરી છે. પશ્ચિમ દિશા પવિત્ર નથી ને અપવિત્ર પણ નથી.
પૂર્વ અને ઉત્તર બે દિશા બહુ પવિત્ર માની છે. પૂર્વમાં ઉત્તરમાં મુખ રાખીને નારાયણ કવચનો પાઠ કરે, એના પહેલા અંગન ન્યાસ કરણ ન્યાસ કરે, શરીરના એક એક અંગમાં ભગવાનની સ્થાપના કરે. આંખમાં ભગવાન, જીભમાં ભગવાન, મનમાં ભગવાન, કાનમાં ભગવાન. જે દેવ જેવો છે એને જ દેવ પૂજાનો અધિકાર મળે. તમે દેવ જેવા બનો. દેવો ભૂત્વા યજે દેવમ, શિવો ભૂત્વા યજે શિવમ. શરીરના એક એક અંગમાં ભગવાનની સ્થાપના કરો. ભગવાનના જેવા થઈને નારાયણ કવચનો પાઠ કરો. હરિર્વિદધ્યાન મમ સર્વરક્ષામ, ન્યસ્તાંગ્રી પદ્મપતગેન્દ્ર પૃષ્ઠે, દરારી ચરમાસી ગદેષુ ચાપ, પાશાંદધાનોષ્ટગુણોષ્ટબાહુ, જલેષુ મામ રક્ષતુ મત્સ્યમૂર્તિઃ, યાદો ગણેભ્યો વરુણસ્ય પાશાત, સ્થલેષુ માયા બટુવામનો વ્યાત, ત્રિવિક્રમઃ ખેવતુ વિશ્વરૂપઃ. જળમાં મત્સ્યનારાયણ ભગવાન મારું રક્ષણ કરે, સ્થળમાં શ્રી વામનજી મહારાજ મારું રક્ષણ કરે, અરણ્યમાં નરસિંહ ભગવાન મારું રક્ષણ કરે, પ્રવાસમાં રાજાધિરાજ રામચંદ્ર ભગવાન મારું રક્ષણ કરે. આ નારાયણ કવચના છેલ્લા શ્લોકો બહુ જ મહત્વના છે. જયારે ભય લાગે ત્યારે અર્થાનુસંધાન સાથે આ શ્લોક બોલ. જે ભગવાનની પ્રેમથી પૂજા કરે છે, જે ભગવાનના નામનો જપ કરે છે, એને એવો અનુભવ થાય છે ભગવાન મારી સાથે છે, હું એકલો નથી. ભગવાનના ભક્તો નિર્ભય હોય. જેને બહુ બીક લાગે સમજો એની ભક્તિ બરાબર નથી. ભગવાનના ભક્તોને જરા પણ બીક લાગતી નથી, ભગવાન મારી સાથે છે. અર્થાનુસંધાન સાથે નારાયણ કવચના અંતિમ શ્લોકો બહુ જ મહત્વના છે. મારા ભગવાન સર્વશક્તિમાન છે, મારા ભગવાન સર્વમાં વિરાજેલા છે. મારો કોઈ શત્રુ નથી, મારો કોઈ વાળ વાંકો કરી શકે એમ નથી. મારા ભગવાન જ સર્વમાં છે. ભગવાન સર્વશક્તિમાન છે, મારા ભગવાન સર્વનો આધાર છે. એવો વિચાર કરવાથી પ્રેમ વધે. તમે જે દેવની પૂજા કરો છો એ દેવ તમારા ઘરમાં ને સિંહાસનમાં જ બેઠા છે એવું નથી. તમારા ઘરમાં જે વિરાજેલા છે એ જ સર્વશક્તિમાન છે, એ જ સર્વનો આધાર છે. મારા ભગવાન સર્વમાં છે. આ સિદ્ધાંત સત્ય હોય તો મારો કોઈ શત્રુ નથી, કોઈ મારો વાળ વાંકો કરી શકે નહીં. આકાર બધાના જુદા જુદા છે, આકારમાં ઈશ્વર એક જ છે. અનેક દાગીનામાં સોનું એક જ હોય. બજારમાં સોનાની કિંમત મળે છે, દાગીનાની કિંમત મળતી નથી. આકારને બહુ મહત્વ આપવું નહીં. બહારના આકારને જે સુંદર સમજે છે, આકારનું ચિંતન કરે, એના મનમાં વિકાર આવે છે. પ્રત્યેક આકારમાં ભગવાન મળેલા છે. જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જેના અંદર ભગવાન ન હોય. તમે બધા વૈષ્ણવ છો, તમને ભગવાનના દર્શનની ઈચ્છા છે. બહારના આકારને શું કરવા જુઓ છો? જોવા લાયક દેહ નથી, જોવા લાયક દેવ છે. માનવને અનેક જન્મની દેહને જોવાની કુટેવ પડી છે. દેહને જુએ છે, દેહને સુંદર સમજે છે. જે દેહના દર્શન કરે એ દેવથી દૂર જાય છે. કોઈના શરીરને જોવાની શી જરૂર છે? દેહમાં દેવનું સૌંદર્ય છે. મારા ભગવાન અતિ સુંદર છે, મારા ભગવાન સર્વમાં છે. આકારનું ચિંતન કરે, બહારના આકારને સુંદર સમજે, એના મનમાં વિકાર ઉત્પન્ન થાય. મારા ભગવાન સર્વમાં છે, સર્વશક્તિમાન છે. આ સિદ્ધાંત સત્ય છે. મને કોઈ મારી શકે નહીં, મારો કોઈ વાળ વાંકો કરી શકે નહીં. યથા હિ ભગવાનેવ વસ્તુતઃ સદસચ્ચયત સત્ય
સત્યેનાનેન સર્વે યાન્તુ નાશમ ઉપદ્રવાહ. નારાયણ કવચના આધારે રાક્ષસોનો વિનાશ કર્યો છે. કામ રાક્ષસ, ક્રોધ રાક્ષસ છે. નારાયણ કવચ બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યાનો જે આશ્રય કરે છે એને રાક્ષસો ત્રાસ આપી શકે. બ્રહ્મ વિદ્યાનો આશ્રય કરવાનો અર્થ એ છે જગતને જે બ્રહ્મ ભાવથી જુએ. સાધારણ માનવ જગત અને ઈશ્વર બે તત્વો અલગ સમજે છે અને તેથી મન બગડે છે. જગતને બ્રહ્મ ભાવથી જુએ. કોઈ પણ વસ્તુ ભગવાનને છોડીને રહી શકે. નારાયણ કવચ બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યાનું દાન વિશ્વરૂપ કરે છે. વિશ્વરૂપ શબ્દનો થોડો વિચાર કરો. વિશ્વ શબ્દના બે અર્થ થાય છે. વિશ્વ એટલે જગત અને વિશ્વ શબ્દનો બીજો અર્થ છે વિષ્ણુ ભગવાન. વિષ્ણુ સહસ્ત્ર નામમાં પહેલું નામ વિશ્વ છે. વિશ્વમ વિષ્ણુ વષટકાર. બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ વિશ્વરૂપ કરે છે. વિશ્વના પ્રત્યેક પદાર્થમાં જે વિષ્ણુ ભગવાનના રૂપને જુએ છે, જેની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ છે, એ જ વિશ્વરૂપ છે. આજકાલ ઘણા લોકો પુસ્તકો વાંચીને બ્રહ્મજ્ઞાની થઈ જાય. આરામ ખુરશીમાં પડ્યા પડ્યા ઉપનિષદ વાંચે છે. એમને સંધ્યા કરવાની જરૂર પડતી નથી. એમને કોઈ સંતની સેવા કરવાની જરૂર પડતી નથી. એમને સાદું ભોજન કરવાની જરૂર પડતી નથી. સ્વેચ્છાચારી જીવન હોય, પુસ્તક વાંચીને જ્ઞાની થઈ જાય. એ જ્ઞાનથી એમને કદાચ પૈસો મળશે, શાંતિ મળશે નહીં. બ્રહ્મ જ્ઞાની થવું બહુ કઠણ નથી. બ્રહ્મ દૃષ્ટિ સ્થિર કરવી બહુ કઠણ. વિશ્વરૂપ શબ્દનો અર્થ થાય છે જેની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર છે. વિશ્વને વિષ્ણુ ભગવાનની ભાવનાથી જે જુએ છે. બ્રહ્મ દૃષ્ટિ જેની સ્થિર છે એનું જ જ્ઞાન ટકે છે. અત્યારે તો તમે બધા બ્રહ્મ જ્ઞાની સંતના જેવા જ બેઠા છો. કેટલી શાંતિ રાખો છો. તમને બધાને વંદન કરવાની ઈચ્છા થાય. અહીંથી ઘેર ગયા પછી રસોઈ તૈયાર ન હોય તો તમારું જ્ઞાન ટકશે કે નહીં ભગવાન જાણે. કેટલાક લોકો ઘરમાં કહીને આવે છે 7 વાગે આવીશું, હો તૈયાર રાખજો. આખો દિવસ ઉપવાસ કરે તો ભૂખ તો લાગે ને. અને ઘરમાં ગયા અને જોયું જરા પણ તૈયારી નથી, પછી આંખ કાઢે છે. શું કરતા હતા? પછી એમનું જ્ઞાન ટકતું નથી. બ્રહ્મ દૃષ્ટિ જેની સ્થિર છે, જગતને જે બ્રહ્મ ભાવથી જુએ છે, એ જ વિશ્વરૂપ છે. અને એ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરી શકે છે. બ્રહ્મ જ્ઞાની થવું બહુ કઠણ નથી. બ્રહ્મ દૃષ્ટિ સ્થિર કરવી બહુ કઠણ. વિશ્વરૂપની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ હતી. એને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો. રાક્ષસોને મારે છે. સ્વર્ગનું રાજ દેવોને મળ્યું છે. જેની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર છે એની સેવા કરવી બહુ કઠણ છે. એનો કોઈ શત્રુ નથી ને એનો કોઈ મિત્ર નથી. જગતને જે બ્રહ્મ ભાવથી જુએ છે. સંતો જગત સાથે વેર કરતા નથી અને જગત સાથે વધારે પ્રેમ પણ કરતા નથી. વેર કરવાથી મન બગડે અને જગત સાથે વધારે પ્રેમ કરવાથી પણ મન બગડે. જેની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર છે. વિશ્વરૂપ પાસે એકવાર રાક્ષસો આવ્યા છે અને તે રાક્ષસો એ વિશ્વરૂપને એવું કહ્યું, યજ્ઞમાં અમને આહુતિ આપો. વિશ્વરૂપનો કોઈ શત્રુ નથી. એમની ઈચ્છા છે તો એમને આહુતિ આપવામાં મારું શું જવાનું હતું? તે યજ્ઞમાં દેવોને આહુતિ આપ્યા પછી વિશ્વરૂપ રાક્ષસોને પણ આહુતિ આપવા લાગ્યું. એની દૃષ્ટિમાં કોઈ મિત્ર નથી, કોઈ શત્રુ નથી. એની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર હતી. રાક્ષસોને પણ આહુતિ આપવા લાગ્યો.
ઇન્દ્રદેવને તે સહન થયું નહીં. ઇન્દ્રદેવે વિચાર કર્યો રાક્ષસો બળ